નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં માથું ફાડી નાખે તેવી ગરમીનો પ્રકોપ। અંજાર, ગાંધીધામ 45 ડિગ્રી, ભુજ 42 ડિગ્રી તાપથી જનજીવન પરેશાન। કચ્છમાં ચૈત્ર માસની ગરમીએ જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી આકરા તાપની આગાહી કરી છે। ભુજ શહેરમાં આજે સવારથી જ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો। બપોર સુધીમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું। લોકો તડકાથી બચવા સુરક્ષાત્મક પગલાં લેતા જોવા મળ્યા હતા। જિલ્લાના પૂર્વ વિભાગમાં સ્થિતિ વધુ ગંભીર છે। અંજાર, ગાંધીધામમાં ગઈકાલે બુધવારે મહત્તમ તાપમાન 45 ડિગ્રી નોંધાયું હતું। એપ્રિલ માસમાં આ ચોથી વખત તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું છે। અંજાર, ગાંધીધામ વિસ્તારમાં છેલ્લા પખવાડિયાથી સતત તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહ્યું છે। તેમાંથી 4 દિવસ તો 45 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે। આ વિસ્તાર રાજ્ય અને દેશમાં સૌથી વધુ ગરમ રહ્યો છે। આકરી ગરમીને કારણે લોકો દિવસ દરમિયાન બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। આમ છતાં નાના વેપારીઓ આ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પોતાનો ધંધો ચલાવી રહ્યા છે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ, મહાલક્ષ્મી ધામ, ભુજ। કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ 20/4/25, રવિવારથી ચૈત્રવદ તેરસ-14 તારીખ 26/4/25, શનિવાર, સમય 8:30 થી 11:30 અને બપોરે 3:30 થી 6:30 રહેશે। નારાયણ યજ્ઞ 27/4/2025। સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ। શ્રી સ્વામિનારાયણ મંદિર, ગામ ઉમૈયા, રાપર, કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ। સોફ કચ્છ, પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 17 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।